ગાંધીનગરના સ્પીપા ખાતે સંસ્થાગત ક્ષમતા નિર્માણ અંગે રાજ્યકક્ષાની કાર્યશાળા યોજાઈ. વરિષ્ઠ અધિકારીઓ આપ્યું માર્ગદર્શન. ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર 26માં આવેલી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા ખાતે સંસ્થાગત ક્ષમતા નિર્માણ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહત્વપૂર્ણ શૈક્ષણિક અને વહીવટી કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગના વડાઓ, સંયુક્ત સચિવો અને વહીવટી નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ સરકારી સંસ્થાઓના આંતરિક માળખાને વધુ મજબૂત બનાવવાનું અને બદલાતા સમયની જરૂરિયાત મુજબ જાહેર સેવકોના કૌશલ્યોમાં વૃદ્ધિ કરવાનો હતો, જેથી નાગરિકોને અપાતી સેવાઓ વધુ પારદર્શક અને ઝડપી બની શકે. આ કાર્યશાળાના વ્યૂહાત્મક પાસાઓનું વિશ્લેષણ કરતા વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું, કોઈપણ સંસ્થાની સફળતા તેના માનવ સંસાધનની ક્ષમતા અને આધુનિક વહીવટી પદ્ધતિઓના સ્વીકાર પર નિર્ભર રહેલી છે. ક્ષમતા નિર્માણ દ્વારા માત્ર વ્યક્તિગત કૌશલ્ય જ નહીં, પરંતુ સમગ્ર સંસ્થાકીય માળખામાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ મંચ પરથી મિશન કર્મયોગી અંતર્ગત કર્મચારીઓની કાર્યશૈલીમાં નૈતિકતા અને તકનીકી સજ્જતા લાવવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ સુદૃઢ બનાવવા માટેના નૂતન આયામો પણ આ નિષ્ણાંત જૂથ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.